એટલે મિત્રો મામા અત્યારે ખાતર ભેળવે છે ને અત્યારે પડીકા મેં તોડી નાખ્યા છે આગળ ને વિશાલ મને સા દેવા જતો પાછો ને સા દિન વી આવ્યો છું અત્યારે ને અત્યારે આ પપ ચાલો તો મામા અત્યારે ખાતર નાખે છે ને મારા ભાઈ પાસે આવવાનું છે દવા છાંટવા છે ને અત્યારે આપણે 3 વાગી જશે ને લાઈટ ભાઈ ફૂલ હતી વી ગઈ છે ને ડીમ આવી ગઈ છે પાસે મોટર ચાલુ કરીને આવ્યો તો પાછી લાઈટ વહી ગઈ ફેમિલી કામ છે સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર તો મસ્ત મજાનું હવાર પડી ગયું છે ભાઈ ને હવાર પડતા જ આપણે છે ને ખેતરમાં પૂગી ગયા છીએ હવે આપણો આ ધંધો છે કે જાગીને સુધી ખેતરમાં જો અત્યારે ચાલુ છે આપણે પાણી આપણે આ 3 વીઘામાં એની શરૂઆત છે આપણું પેલું સોપાણ આવેલું શું એટલે અહીંની શરૂઆત થઈ ગઈ છે ને આટલું કટકું પાવો 5 વીઘા પાવાનું છે ઓલું બીજું 5 વીઘા ત્રીજું 5 વીઘા ચોથું 5 વીઘા ને પૈ જાય એટલે પછી છાંટવાની છે આમાં પાછી દવા ને અત્યારે આમાં કીટાજીન છે મૂળિયાની દવા પાઈ છીએ જો અમે ડોલ પીડી છે અહીંયા જો આ ડોલ છે ને આપણે અહીંયા પાણી વાળીએ છીએ અત્યારે જો આવી રીતે કંઈક ડુંગળી ઊભી થઈ ગયેલી છે દવા બવા ચડાઈ ગયેલી છે અત્યારે તો રિઝલ્ટ ન દેખાય તમને પણ આ ડુંગળી થોડી મોટી થઈ જાય પછી એનું રિઝલ્ટ સારા મારું આવશે ને આખલા પાણી પી જાય એટલે આખલા થઈ જાય લીલી ચમ ને અત્યારે જોઈ લે ડુંગળી આ બધી ને હવે આ તમને દેખાડી પછી આ બીજો આપણે હપ્તો મારશું ને દવા તેલી આપણે તમને ડુંગળી પરફેક્ટ બતાવીશ જો અત્યારે કેવી છે ને પછી કેવી થાય તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં મને રહેજો અમારે જવાનું છે વિશાલભાઈની ડુંગળીની દવા છાંટવા ને દવા છટાઈ રહી તો અહીંયા આંટા મારે રહી ડબલું લઈને દવા બે વિશાલ નાશ છે તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં મને રહેજો આગળ વિશાલ આવી જાય નાસ્તો બંધ કરીને પછી જઈએ આપણે ઓલી વાળીએ ના કેવી ડુંગળી છે જોતા આવીએ ને હવે એમાં ખાતર નાખીને પાણી શરૂ કરવાનું છે કાલ કે પમદી તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં મને રહેજો આપણે આવ્યા છીએ આપણે 7 વીઘામાં જુઓ આપણે 7 વીઘાની ડુંગળી છે ને આજે એમાં દવા છટાઈ ગયેલી છે પણ ખાતરને પાણી શરૂ કરવાનું છે આપણે ત્રીજું પાણી મૂકવાનું છે ને આ દવા ખાતર આ ખાતર છે આપણું મરેશું ખાતર છે ભાઈ ને હુમિક પાવડર છે એક 20 છે ને સલ્ફર છે એટલી વસ્તુ ભેળવીને નાખવાની છે આપણે તો ને આપણું આગળ લુગડું આપણે આગળ ભેળવશું ભાઈ ને પહેલાં લોહીઓ બનાવવાનો છે લોહીઓ બનાવી નાખીએ ને પછી આમાં ખાતર છાંટી દઈએ વીઘે અડધી થેલી જેવું નાખવાનું છે જુઓ ચાલો કન્ટિન્યુ આપણે રહી પહેલાં લોહીઓ બનાવવા લોહીઓ બનાવી નાખીને પછી મળીએ ઘડી ખમીને એક કડકો અહીંયા છે ને પાટો મારવો તો છે કેમ કે નકર પાણીના લાટ આવે છે ને આપણે ખેલી ખાતર તોડ નાખી છે આ છે ભાઈ મરીશું આપણે આમાં ઢેફા છે પહેલાં ઢેફા ભાંગવા તો છે ને પછી છે ને આ પપનો ફુવારો મારી દઈએ અત્યારે જો અહીં પપ પડ્યો વિશાલભાઈ પડીકા બધા તોડ નાખો હા બધા તોડ નાખો હાલો તો હું ખાતર ઠેલી નાખું રેડી ચાલો મળીએ ઘડી ખમીને હવે એટલે મિત્રો મામા અત્યારે ખાતર ભેળવે છે ને અત્યારે પડીકા મેં તોડી નાખ્યા છે આગળ ને વિશાલ મને સા દેવા જતો પાછો ને સા દિન વી આવ્યો છું અત્યારે ને અત્યારે તો આ પપ છે કે નહીં પપની અંદર પાણી ભરેલ છે ને આ જો આ મોરેશિયો ખાતર છે ને આ બધા સલ્ફર છે આ ડોલમાં બધા એટલે આપણે એક થેલીમાં છે ને આ 3 થેલી નાખવાની છે નાની ખાતરની ને અમાલી 4 ડબલા નાખવાના છે ને જો આવી રીતે કંઈક પાણી છાંટવાનું હોય જો મામા છાંટે છે અત્યારે પાણી આસો છાંટવાનું હોય ને આ પાછું ઓગળી જાય કારણ કે આ ખાતર છે એક તરહનું હવે જો ઉમિક નાખે છે અત્યારે જો આગળ આપણે આમ ગણી તો ડુંગળીનું બી જેવું છે ઉમિક તો જો છે કે નહીં પ્યોર મસ્ત ડુંગળી બી જેવું છે જુઓ હા પાવડર છે ને એ અડધો નાખવાનો છે ભાઈ તો ચાલો તો મામા અત્યારે ખાતર નાખે છે ને મારા ભાઈ પાસે આવવાનું છે દવા છાંટવા કારણ કે દવા છાંટવાની છે ખાતર નાખવાનું છે ને પાણી નાખવાનું ને એક આ 20 પાવડર નાખવાનો છે તો જો મામા અત્યારે 20 પાવડર નાખે છે ને એ પાછું આમ ગણી તો આપણે ડુંગળીનો ઓનિયન પાવડર આવે કે નહીં એની જેવો જ છે અસલ એ તમે લાવ્યા હતા એ તમને ખબર તો અત્યારે તો હે તો ચાલો બે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો મળીએ આપણે
ખાતર બાતર નાખી દઈ પછી છે ને એટલું ખાતર આપણે ભેળવી નાખ્યું છે ને હવે નાખવાનું છે ભાઈ આપણે સલ્ફર ને હુમિક પાવડર નાખી દીધો 20 પાવડર નાખી દીધો અત્યારે 2 વસ્તુ નખાઈ જશે ને ત્રીજું વસ્તુ નાખવાની છે ને મોરસિયું ખાતર છે ને હજી એક ઠેલી પીડી છે ને આ ઠેલી ભેળવવાની છે યાર તો 2 ઠેલીનું માપ આપણે રાખીએ ને તો હરખી રીતે આપણે ઠેલ્યું આ ઠેલ્યું ભળે આપણે એક ઠેલીએ એક આ પાવડરનું ને એક 20 પાવડર છે એ 250 ગ્રામ જેવું નાખવાનું છે ને આ નાખવાનું છે આપણે 1.5 કિલો જેવું એટલે આમાં 3 કિલો સલ્ફર ને 1 કિલોની આપણે 20 પાવડર ને 2 કિલો હુમિક એવી રીતે કંઈક મિશ્રણ કરીએ છીએ ને પછી ભાઈ છાંટવા મળીએ ને આજ થઈ ગયું બહુ મોડું આપણે કામ કરવાનું ને કામ એટલું વધી ગયું ને તમે વાત પૂછવામાં તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં મને રહેજો જો આપણે આ તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિશાલભાઈ જાય છે ઓલો ડબલું લેવા માપ્યું આવું આનું એક માપ કાઢ્યું કે નહીં એને ભૂલાઈ ગયું છે તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં મને રહેજો આપણે અત્યારે ખાતર ભેળવી નાખ્યું છે જોઈ લો આવી રીતે કંઈક ખાતર ભેળવ્યું છે ભાઈ ને વિશાલભાઈ દવા છાંટવા મળ્યા છે હવે ભાઈ કે છાંટે રાખો મોડું થઈ ગયું ચાલો આપણે 2 આંકડીમાં ખાતર છાંટી દીધું છે અત્યારે ફાઇનલી જોવા અહીંથી માંડીને અહીંયા સુધી ખાતર છંટાઈ ગયું છે ને હવે છાંટવાનું છે આ ભાગમાં એટલે 2 આંકડી છાંટી દઈને પછી શરૂ કરી પાણી આપણે તો અત્યારે વાગી ગયો છે 1 ને આગળ ઓલો ભાઈ ટિફિન આવે ને પહેલાં જમી લઈએ ને પછી છાંટવા મળી ખાતર ને દવા 2 કર ઓલી કર દવા ચાલુ છે ને આગળ ખાતર ચાલુ છે તો હાલો અત્યારે કામની છે ભી ભાઈ ને હજી આપણે છે ને આપણે લાઇટ પુગાડવાની છે અને લાઇટનો વાયર પાથરવાનો છે પણ આ થાય કે ન થાય કાંઈ ખબર નહીં તો કાલ કરી નાખશું તો હાલો કન્ટિન્યુ આપણે ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે ભાઈ ખાતર પાણી નાખીને દવા નાખીને કેમ વિશાલભાઈ હા હો એમને તો હવે આ પાણી પછી પાછું મેદું જોઈએ આ પાણી ફૂકા છે એટલે દવા પાણી આવેલું હશે ધીમું ધીમું કેમ લાગે ડુંગળી અરે રેડી એમાં કઈ ઘટે નહીં આ પાણી બીજા પાણી અત્યારે જો બીજું પાણી પાઈ તેથી આપણે આવે આ ત્રીજું પાણી પીધા હે પછી કેવી લાગશે અરે 1 નંબર થઈ જાય અત્યારે બીજા પાણી વિચાર કરો આવી છે તો ત્રીજા પાણી કેવી થાય ને હવે તમારે શું કામ છે હવે મારે કાંઈ ને મારે દવા છાંટવા જવાની છે દવા છાંટવા જવાની છે ભાઈ ને ઓલો નિશાન છે ને આવતું છાંટતો થઈ ગયો છે હા તે આપણે ધીમે ધીમે દવા રાખ કાલ હું તને લખી દેવાનું છું કાલ પમદીમાં પછી છે ને મારું પાવ છે ને અરે એટલે એને હોપી દેવું પાણી પાયડો 1 કિલો કાફી છે હાલો આવજો બાય કન્ટિન્યુ એ સી યુ આ લબડિયો ચાલો ભાઈ વિશાલભાઈ જ્યાં છે દવા સાથે આપણે પાણીનું કામ લઈ લીધું છે 3 આંગળી ખાતર છાંટેલું છે ને હવે પછી એક થેલી લાવીને ભેળવી એટલું છે એટલું પૂરું કરીને પછી વિશાલભાઈને એમાં ખાતર છાંટી દેવાનું છે ને દવા છાંટી દે લઈએ હું ખાતર છાંટી દઈને પાણી પાઈ દઈએ એટલે ડુંગળી થઈ જાય મસ્ત તો હાલો દવા પાણી ચાલુ થઈ ગયું છે ભાઈ ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેતો પાછા ને આપણો વિડીયો ગમે ને તો લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને 5 લોકોને આગળ શેર કરજો એટલે આપણો વિડીયો થોડોક દેખાવામાં સારો લાગે ભાઈ ને તો અત્યારે ક્યારે મેન દરિયો થાય કે નહીં એટલે પાવા પડે બાકી નાકા વધારે ન પડે અહીંયા ત્યાં નાકા 3 નાકા પાડી દીધા છે તો હાલો કન્ટિન્યુ છે ને અત્યારે આપણે 3 વાગી જશે ને લાઇટ ભાઈ ફૂલ હતી વીજી છે ને ડેમ આવી ગઈ છે પાછળ મોટર ચાલુ કરીને આવ્યો તો પાછી લાઇટ વહી ગઈ ને પાછું અત્યારે જે વાયરિંગ બળી ગયું છે એ વાયરિંગ પાછું રિપેરિંગ કર્યું થોડુંક એવું ને પાછું પાણી શરૂ કર્યું છે આપણે ને વિશાલભાઈ ઘણી દવા છાંટે છે ધીમા એકલા કેમ કે આજે અમારે કામ વધી ગયું છે હમણાં થોડાક દી મેં કીધું થોડાક દી ભી ભોગવી લઈ એ ભાઈ એકલા દવા છાંટી દી મેં આમાં ખાતર છાંટ્યું ને પાણી શરૂ કરી દીધું આપણે 3 આંગળીમાં ખાતર છંટાઈ ગયેલું છે આ પહેલી બીજી ને ત્રીજી 3 પી જાય પછી પાછું ખાતર લઈશું ઘડીક ને પછી પાછા પાણી શરૂ કરી દેવું એવી રીતે કરશું ત્યારે મેળ આવશે ને હવે 2-3 દીમાં લગભગ કાલ કે પમથી કાંજી પી જાય પછી એ ઉપાધિ નથી એટલી બધી ને પછી આપણે છે ને કાલ જ તે ઉતારો લગભગ અહીં વ્યૂ આવશે એટલે હવે તો અહીંયા રહેવાનું થઈ જાય પછી વાંધો નહીં આવે પછી ધક્કા નહીં થાય આપણે અહીંયા તો એને રહેવાનું થાય તો હાલો જેમ પાણી વાળા રાખીએ ભાઈ જેટલું પીધું એટલું નીકળશે એટલું પછી સવારમાં વહેલા ચાલુ કરીશું આપણે મોટર હાલો પહેલાં 2 આંકડે પાઈ દઈએ પછી પાછા ખાતર છાંટશું ચાલો કન્ટિન્યુ વ્લોગમાં મને રહેતો ને વિશાલભાઈ દવા છાંટે છે ચાલો
ફેમિલી છે ને આપણે અત્યારે લાઇટ વહી ગઈ છે ને પાછી અત્યારે આવી છે અત્યારે જુઓ ને મસ્ત સનસેટ થવા મળ્યો છે હવે ને પાણી આપણે હજી એક આંકડી નથી પાયેલા હજી એટલું બાકી છે આપણે ને આમાં બાકી છે પાણી તો કન્ટિન્યુ ચાલુ જ રહે ને વિશાલભાઈ તો અહીં દવા છાંટે છે હજી આમ બે મામ માણે તો કેમ ભેગા જ નહીં છે આજમાં ઓછા ભેગા છે એટલે શા પણ કંઈક ને કંઈક કામ હોય એટલે ચાલો હવે આજના વ્લોગમાં એટલું જ થી તમને જો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.